હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સુખડી। તો એના માટે આપણે 2 વાટકી લોટ લઈ લીધો છે, 1 વાટકી ઘી લઈ લીધું છે અને 1 વાટકી ગોળ લઈ લીધો છે અને અડધી વાટકી જેવા આપણે ડ્રાયફ્રૂટ આખા લઈ લીધા છે। તો આપણે આને પછી ક્રશ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે પેન મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું અને એમાં આપણે આમાં 5-1 ચમચી જેટલું ઘી એડ કરીશું। તો થોડું ઘી આપણે બચાવીને રાખશું, બધું અત્યારે નહીં એડ કરી દઈએ। ઘી આપણું ગરમ સેટ થઈ જાય પછી આપણે એમાં લોટ એડ કરી દઈશું। તો ઘીને આપણે થોડુંક મેલ્ટ કરી લેવાનું, બહુ ઝાઝું નહીં કરો તો બી ચાલશે। તો બંને વાટકી લોટ આપણે એડ કરી દઈશું। અહીંયા તમારે થોડો કરકરો લોટ લેવો હોય ઘઉંનો તો પણ લઈ શકાય। તો બધું મિક્સ કરી લેશું અને પછી જો જરૂર પડે તો થોડું ઘી પાછું એડ કરી દઈશું। તો થોડું ઘી એડ કરવું પડશે એવું લાગે છે, એટલે થોડું આપણે એડ કરી દઈએ ઘી। તો અહીંયા આપણે 1 મોટી ચમચી લીધી હતી અને પછી પાછળથી બીજી 1 ચમચી મોટી એડ કરી દીધી હતી। તો સરસ મજાનું આપણે મિક્સ કરી લેશું। તો મિક્સ કર્યા પછી પણ આપણને થોડું ઓછું લાગતું હતું તે આપણે 1 ચમચી એડ કર્યું હતું અને અહીંયા આપણે આટલું ઘી રાખ્યું છે। તો 1.5 ચમચી જેવું ઘી આપણે રાખ્યું છે। તો હવે બધું મિક્સ કરી લેશું અને જ્યાં સુધી આ લોટ હળવો ના થઈ જાય, એનો કલર થોડોક ચેન્જ ના થઈ જાય બ્રાઉન જેવો, ત્યાં સુધી આપણે એને ગેસ પર આવી રીતના ચલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ફૂલાઈ ગયો છે આપણો લોટ ને એકદમ હળવો થઈ ગયો છે। તો હવે આપણો આ લોટ કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે સૌથી પહેલાં તો ક્રશ કરી લઈશું। તો એકદમ પાવડર કરી નાખીશું, જેથી આપણે જ્યારે એના ચોસલા પાડીને તો એ ક્રેક ના પડે વચમાં। તો મસ્ત મજાનો પાવડર થઈ ગયો છે। તો સૌથી પહેલાં આપણે એકદમ છીણેલો ગોળ છે એ એડ કરી દઈશું। થોડોક મિક્સ કરીને એમાં આપણે આ ડ્રાયફ્રૂટનો જે પાવડર બનાવ્યો એ આપણે એડ કરી દઈશું અને 1 ચમચી જેવો ઇલાયચી પાવડર એડ કરી દઈશું। આ છે ને મારે એકદમ મોટી ચમચી હતી, બાકી આ 1 ચમચી ઇલાયચી પાવડર જ હતો। હવે આ બધું મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે, જ્યાં સુધી આ બધું એક રસ ના થઈ જાય ત્યાં સુધી। અને લોટ જેવું આમ થોડું બંધાઈ જાય એવું થઈ જાય પછી આપણે એને ઉતારી લેવાનું। તો ગેસની ફ્લેમ જો આટલી રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની। તો થોડી જ વારમાં મસ્ત મજાનું એકદમ કડક થઈ જશે અને આપણે બધું ઘી અંદર એડ કરી દીધું અને મસ્ત મજાના લોટ જેવું બંધાઈ ગયું છે ને થાળીને પણ આપણે મસ્ત મજાની ગ્રીસ કરી લીધી છે। હવે આ બધું મિશ્રણ આમાં એડ કરી દઈશું અને મસ્ત મજાનું એને પાથરી લેશું। તો એકદમ આમ લીસું લીસું કરી દેવાનું। મારે આ તાવીથાથી જ થઈ ગયું હતું, બાકી તમારે ના થાય તો વાટકીને ઘી લગાવીને તમારે એને ઘસી લેવાનું। તો હવે આને 1 કલાક જેવું આપણે ઠંડુ પડવા દેશું અને ઠંડુ પડી જાય પછી આપણે આવી રીતના એના કટ લગાવી લેશું। તો તમારે નાના મોટા જેવા શેપ આપવા હોય એવા આપી દેવાના। તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો શેપ પડી ગયો છે। હવે આપણે એને એક કાઢી લેશું અને જોઈ લઈએ કે કેવી બની છે। તો કિનારીમાંથી પણ આપણે એને છોડાવી લેશું। તો તમે જ્યારે સૌથી પહેલો ટુકડો કાપો ને કાઢો ને ત્યારે એ સેજ તૂટી જ જાય। જો હવે બીજો સરસ નીકળશે। હવે બધા પીસ આખા નીકળશે। તો હું તમને તોડીને બતાવું કે કેવી સોફ્ટ બની છે। તો બંને સાઈડ એકદમ મસ્ત મજાની લીસી દેખાઈ રહી છે। તો હું તમને તોડીને બતાવું, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઉગડી જાય એવી બની હતી। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં।